Assalamualaikum students. Ikra Islami English Medium School Class 10 Subject Gujarati Lesson number 40 જેથી બાય Part 2 આપણે આગળ લેસન અડધું સમજ્યા હતા। હવે આગળ જોઈએ। એ અરસામાં પોર્તુગલના પાદરીઓ તરફથી ધર્મ પરિવર્તન વટાણ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી હતી। ભારતમાં ખ્રિસ્તી ધર્મના ફેલાવા માટે પાદરીઓ જમીન આસમાન એક કરી રહ્યા હતા। પોર્તુગલ જ્યારે ના પાદરીઓ ધર્મ પરિવર્તન કરતા હતા અને તે પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી હતી, તો આ ખ્રિસ્તી ધર્મના ફેલાવા માટે પાદરીઓ જમીન આસમાન એક કરી રહ્યા હતા। અજ્ઞાન અને ભોળા લોકોને લાલચમાં લપટાવીને તેમને ખ્રિસ્તી ધર્મમાં ખેંચી લેવામાં આવતા હતા। અહીંના કાયદાઓ પણ વટાણ પ્રવૃત્તિને ઉત્તેજન આપે એવા પ્રકારના કરવામાં આવ્યા હતા। એમાં એક કાયદો એવો હતો કે કોઈ પણ બાળક નિર્ધાર હોય તો તેને બળજબરીથી ખ્રિસ્તી બનાવીને તેના માલ મિલકત જપ્ત કરી લેવા। નિર્ધાર એટલે કે એના માતા પિતા કોઈ ના હોય તેને નિર્ધાર કહેવામાં આવે અને એનો બધો માલ મિલકત જપ્ત કરી લે। આ અતિ અન્યાયી કાયદાએ દીવની જનતાના હૃદયમાં ફફડાટ પેદા કરી દીધો હતો। કાયદો એ કાયદો જ હતો અને કાયદો એનું કામ કરી રહ્યો હતો। પાદરીઓની સત્તા અને એમની જોગહુકમી આ કાયદાથી બેમર્યાદ બની જતી હતી। પોર્તુગીઝ અમલની આવી આપખુદીના સમયમાં મરણ પથારી પર પડેલ કાનજીનો જીવ નીકળતો નહોતો। એના મૃત્યુ બાદ 14 વર્ષના એના પુત્ર પર ખ્રિસ્તી પાદરીઓનો કાયદો કેવી આફત વરસાવશે એ ચિંતા કાનજી કામદારના કાળજાને કોરી ખાતી હતી। કાનજીનો જીવ નીકળતો નહોતો કારણ કે એના મૃત્યુ પછી એના દીકરાને આ પાદરીઓ જીવવા નહીં દે એમ લાગતું હતું। એનો જીવ એ ચિંતામાં જ અંતવાયા કરતો હતો। આજે 8 દિવસથી એણે અનાજનો એક દાણો પણ લીધો નહોતો। આમ છતાં છેલ્લા ડચકા ખાતો એનો જીવડો કેમ કરી નીકળતો નહોતો, એના જીવની મુક્તિ થતી નહોતી। 8મા દિવસની અડધી રાતે એના જીવને રૂંધાતો જોઈને જેઠીમા એને આશ્વાસન આપી રહ્યા હતા, કાનાભાઈ, તું તારા જીવને ઘટે કર, તારે જે કાંઈ કહેવું હોય તે કહી દે, તારો જીવ કેમ અકળાય છે? જેઠીમા આવે છે અને કાનજીને આશ્વાસન આપે છે। આ વખતે કાના કામદારે બાજુમાં જ ઊભેલા એના કિશોર પુત્ર તરફ અંગુલી નિર્દેશ કર્યો। અંગુલી નિર્દેશ એટલે કે આંગળીથી ઈશારો કર્યો। જેઠીમા તરત જ એના મનની વાત પામી ગયા। કિશોરનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, કાના, હું આજે ભગવાનને સાક્ષી રાખીને પ્રતિજ્ઞા લઉં છું કે મારું આખું કારખાનું ઊંધું વળી જાય તો પણ તારા દીકરાને ઊની આંચ આવવા નહીં દઉં। આજથી આ દીકરો તારો નથી પણ મારો છે। તું સુખેથી તારો જીવ ઘટે કર। અહીંયા જેઠીબાઈ સારી રીતે કાનજીને આશ્વાસન આપે છે। પોતાની કંપનીને પણ એ ઊંધી પડવાનું કહે છે અને પોતાના જે કાનજીનો દીકરો છે તેને પોતાનો જ દીકરો સમજીને એ વચન આપે છે। જેઠીમાના આ શબ્દોએ કાનાના અંતરના ઉત્પાતને સમાવી દીધો। એનું મૂંઝાતું મનડું શાંત બની ગયું। જેઠીમાના વચનોમાં એને પૂરેપૂરી શ્રદ્ધા હતી। થોડી જ વારમાં એના પ્રાણ પરવારી ગયા। કાનાના જીવને શાંતિ થઈ અને થોડીક જ વારમાં કાનજી મૃત્યુ પામે છે। ખેલ ખરાખરીનો હતો। કાનાના અવસાનની વાત બહાર પડી જાય તો તે જ ઘડીએ પાદરીઓ અને પોલીસોનો ધસારો આખા કારખાનામાં ઉથલપાથલ મચાવી દે એવું હતું। કાનાના નિર્ધાર દીકરાને અને એની ઘરવખરીને પણ ખેંચી જાય।
જેઠીમાએ સમય સૂચકતા વાપરીને કાનાના મૃત્યુની વાત પર પડદો પાડી દીધો અને બીજી જ દિશામાં પગલાં માંડ્યા. એ જ રાતે કારખાનાના એક બીજા કામદારની પુત્રી સાથે કાનાના પુત્ર પમાના લગ્ન પણ કરાવી દીધા. લગ્નવિધિ પૂર્ણ થતાં ઝડપી ગતિએ પમાનું નવું ઘર મંડાવી દીધું. અહીંયા કાનજી મૃત્યુ પામે છે તે વાત બહાર જતા પાદરીઓ અને પોલીસોનો ધસારો કંપનીને ઉથલ-પાથલ કરી દે કારખાનાને. એટલા માટે જેઠીબાઈએ એના પર પડદો મૂકીને એમણે સમય સૂચકતા મુજબ બીજું પગલું ઉપાડી લીધું. કાનાના દીકરા પમાના લગ્ન કારખાનાના બીજા મજૂરના પુત્રી સાથે કરાવી આપ્યા અને ઝડપથી એનું ઘર વસાવી આપ્યું. બીજા દિવસની સાંજે કાનાના મૃત્યુની જાહેરાત કરવામાં આવી. પાદરીઓ તો તાપીને જ બેઠા હતા. તરત જ પોલીસ પાર્ટીને સાથે લઈને પાદરી લોકોનું ધાડું આવી પહોંચ્યું. આ વખતે જેઠીમા તો એક વીરાંગના બની ગયા. પાદરીઓ અને પોલીસ સામે દિવાલ જેવા બનીને તેને નિંદરતાથી ફટકાર કર્યો કે કાનાનો પુત્ર નિર્ધાર નથી, એ તો ક્યારનોય પરણી બેઠો છે, લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયો છે. જેઠીબાઈ તરત જ આડા આવી ગયા પોલીસ અને પેલા પાદરીઓની સામે ને કહી દીધું કે કાનાનો પુત્ર પમો નિર્ધાર નથી, એ તો ક્યારનાય લગ્ન કરી લીધા છે અને એનું ઘર એને વસાવી લીધું છે. જેઠીમાનું રૂપ આજે તો રણચંડી જેવું બની ગયું હતું. પોલીસ અફસર એની તેજસ્વીતા આગળ ડઘાઈ ગયા હતા. થોડા ધમપછાડા મારી સૌ પાછા ફર્યા. આમ છતાં એ લોકો જત મમત મેલી દે એવા નહોતા, કારણ કે એ તો મમતીલી પોર્ટુગીઝ સરકારના પાદરી હતા. કાનાનો મુકદ્દમો એ લોકો દીવાની પોર્ટુગીઝ અદાલતમાં લઈ ગયા. કાનાના પુત્રના લગ્ન ફોક કરવા એમણે ન્યાયની અદાલતનો આશરો લીધો, પણ થયેલ લગ્ન ફોક થઈ શકે નહીં એવો હિન્દુ ધર્મના અબાધિત અધિકારનો અદાલત પર ભંગ કરી શકે નહીં. અદાલતમાં આખરે આ લગ્ન કાયદેસર ગણાયા અને પોર્ટુગીઝો હાથ ઘસતા રહી ગયા. આ રીતે જેઠીમાનો નૈતિક વિજય તો થયો, પરંતુ પોર્ટુગીઝ સરકારનો જાલિમ કાયદો એના અંતરમાં હજુ કાંટાની પેઠે ખટકતો હતો. આ કાળા કાયદાના સકંજામાંથી છૂટવા માટે કયો રસ્તો લેવો એ જ વિચારો એના અંતરમાં રાત દિવસ ઘોરાતા હતા. જેઠીમાની સામે પોર્ટુગીઝની હઠાગ્રહી સરકાર હતી. સીધો સામનો કરવાથી તો આ સરકારને ચાંચડની માફક ચોળી નાખે એવો જ એ જમાનો હતો. એટલે જેઠીમાએ એક નવો જ માર્ગ ગ્રહણ કર્યો. જેઠીમાએ એમની સામે થવા માગતા નહોતા, એટલે એમણે બીજો કઈ રસ્તો અપનાવ્યો. એક બાહોશ બેરિસ્ટરની સલાહ લઈને પોર્ટુગલની રાણી ઉપર જેઠીમાએ પોર્ટુગીઝ સરકારના જુલમની કહાણી પોર્ટુગીઝ ભાષામાં હૃદયદ્રાવક શબ્દોમાં લખાવીને તૈયાર કરી. એમણે એક બેરિસ્ટરની સલાહ લઈ અને પોર્ટુગલની રાણીની ઉપર એમણે પોર્ટુગીઝ સરકારના જુલમની કહાની પોર્ટુગીઝ ભાષામાં હૃદયને એકદમ લાગણીહીન કરી નાખે એ રીતે તૈયાર કરી. ત્યાર પછી આ અરજીના અંગ્રેજી અક્ષરોમાં મોટા દીબા લાકડાની પટ્ટીઓમાં કોતરાવીને તૈયાર કર્યા. મોટી રેશમી ઓઢણી પર આ અરજી મોટા અક્ષરોમાં સંગોપાંગ છાપીને તૈયાર કરી. તો અહીંયા જેઠીબાઈએ સરસ રીતે એ બીબામાં અક્ષરો છપાવ્યા અને એને કોતરાવીને તૈયાર કરીને રેશમની ઓઢણીમાં એ અરજીને સારી રીતે તૈયાર કરી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે જેઠીબાઈ જે લેસન છે તે આપણે જોયું, પણ નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ સમજીશું. ઓકે મેડમ.